બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક અત્યંત ચિંતાજનક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે। શહેરના હૃદયસમા અને સતત અવરજવરથી ધમધમતા સિમલા ગેટ પોલીસ ચોકી પરિસરમાં જ અચાનક લોખંડના વજન માપવાના બાંટ વડે હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી છવાઈ ગઈ હતી। એસઆરપી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાવેદ ખાન નામના જવાન રજા પર હોવાથી પોતાના વ્યક્તિગત કામે પાલનપુર બજારમાં આવ્યા હતા। બજારની મુલાકાત દરમિયાન તેઓ સિમલા ગેટ પોલીસ ચોકી ખાતે પાલનપુર સિટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોતાના મામાના દીકરા ઇદ્રીસ ખાનને મળવા માટે રોકાયા હતા। બંને ભાઈઓ ચોકીની બહાર ઊભા રહીને સામાન્ય વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઇદ્રીસ ખાન પીવાનું પાણી લેવા ચોકીની અંદર ગયા હતા। બસ આ જ ક્ષણનો લાભ ઉઠાવીને પાછળથી અચાનક કોઈ અજાણ્યા શખ્સે જાવેદ ખાનના માથાના જમણા કાન ઉપરના ભાગે લોખંડનો ભારેખમ બાંટ છૂટો મારીને હિચકારો હુમલો કરી દીધો હતો। કાન ફાડી નાખે તેવા જોરદાર પ્રહારથી જાવેદ ખાન લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા। જવાનની ચીસાચીસ સાંભળીને અંદરથી ઇદ્રીસ ખાન તેમજ આસપાસના વેપારીઓ અને શાક માર્કેટના લારીધારકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ઘટસ્ફોટ થતાં જ આસપાસના જાગૃત લારીવાળાઓએ હિંમત દાખવીને ભાગવાનો પ્રયાસ કરતા હુમલાખોર યુવકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ અને ફરિયાદના આધારે હુમલો કરનાર આરોપી જનતાનગર વિસ્તારમાં રહેતો રાકેશ રાજુભાઈ પટણી હોવાનું ખુવારીપૂર્વક સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત જવાનને તુરંત પાલનપુર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાતા તબીબી તપાસમાં તેમના માથાના હાડકામાં ગંભીર ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે। આ ઘટનાને પગલે સિમલા ગેટ વિસ્તારના મુખ્ય માર્ગ પર ભારે તંગદિલી અને રોષનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં આક્રોશ છે કે રસ્તા પર અડચણરૂપ ઊભી રહેતી શાકભાજીની લારીઓ અને માથાભારે તત્વોના ત્રાસ સામે કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। ખુદ પોલીસ ચોકીની બહાર જ ખાખી વર્દીધારી પર આવા હુમલા થતા અસામાજિક તત્વોના બુલંદ હોસલા છતા થયા છે। બનાવની ગંભીરતા જોઈ સિટી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી જેલ ધકેલ કરવાની તજવીજ હાથ ધરી છે। એમાં એવું હતું, હું મારા મામાના છોકરાને સિમલા ગેટ પોલીસ સ્ટેશનમાં જે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે એમને મળવા ગયેલ। એમને ફોન કરી કે તમે આવો। એકચ્યુઅલી હું જવાનો હતો ચંડીસર મારી પત્નીને મળવા, તો એમને મળવા ગયા તો ત્યાં બહાર ઊભો તો એ પાણી ભરવા ગયા અંદર પીવાનું। તો હું મારી પત્નીનો ફોન આવેલ તો ત્યાં ફોન પર વાત કરે તો મારું ધ્યાન હતું ને એને સાઈડમાંથી ખબર નહીં અચાનક શું એ વસ્તુ આવી કે મેં મારા માથાની સાઈડમાં લાગે અને હું ત્યાં જ અચાનક એકાએક બેભાન થઈ ગયો। મને કોઈ જ ભાન નહીં રહ્યું। પછી આગળની ઘટના મને ખબર નથી અને મારા જે ભાઈ છે ઇદ્રીસ ખાન જે સિટી ટ્રાફિકમાં પોલીસમાં ફરજ બજાવે છે એ મને તરત રિક્ષામાં નાખીને સિવિલમાં લઈ ગયા અને હું અડધી અભાન અવસ્થામાં હતો અને સિવિલમાં લઈ જઈ તેમને મારા માથાના સ્ટીચ લેવામાં આવ્યા। પછી મને એટલું બધું ભાન નથી કે આગળની ઘટના શું થઈ। જાહેર માર્ગ પર પોલીસ કર્મચારી પર થયેલા આ સાહસિક અને હિચકારા હુમલાએ પાલનપુર શહેરમાં અસામાજિક તત્વોના ભયમુક્ત વર્તન સામે લાલબત્તી ધરી દીધી છે। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।